પ્રયાગરાજમાં મહાકુંભ 2025ની તૈયારીઓ પૂરજોશમાં। ઉત્તર પ્રદેશ સરકાર લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા સુવિધા સુનિશ્ચિત કરવા માટે સજ્જ છે। મહાકુંભ જે 13 જાન્યુઆરી 2025થી શરૂ થવાનો છે, વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાવડા પૈકીનો એક છે, જે વિશ્વભરના યાત્રાળુઓને આકર્ષે છે। રાજ્ય સરકારે કાર્યક્રમના સુચારુ આયોજન માટે વ્યાપક પગલાં અમલમાં મૂક્યા છે। 4600થી વધુ સંસ્થાઓએ કેમ્પો સ્થાપ્યા છે અને વિવિધ બાંધકામ પ્રોજેક્ટો પૂર્ણ થવાને આરે છે, જેમાં રસ્તાઓ, તાત્કાલિક આશ્રય સ્થાનો, સ્વચ્છતા સુવિધાઓ અને યાત્રાળુઓની જરૂરિયાતોને પહોંચી વળવા માટેના તબીબી કેમ્પોનો સમાવેશ થાય છે। શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ દ્વારા કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે મોક ડ્રીલ કરવામાં આવી છે। આ ડ્રીલ્સ વ્યાપક આપત્તિ વ્યવસ્થાપન યોજનાનો ભાગ છે, જેમાં સુરક્ષા કર્મચારીઓની તૈનાતી, સર્વેલન્સ કેમેરાની સ્થાપના અને કાર્યક્રમની દેખરેખ માટે કંટ્રોલ રૂમની સ્થાપના શામેલ છે। લોજિસ્ટિક તૈયારીઓ ઉપરાંત સરકારે મહાકુંભના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વને પ્રોત્સાહન આપવાનું પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે। કથા, રામલીલા, રસલીલા અને યજ્ઞ સહિતની વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ સમગ્ર કાર્યક્રમ દરમિયાન યોજાશે, જે શ્રદ્ધાળુઓને સમૃદ્ધ આધ્યાત્મિક અનુભવ પ્રદાન કરશે। મહાકુંભ 2025 ભવ્ય સફળતા પ્રાપ્ત કરશે એવી અપેક્ષા છે। રાજ્ય સરકાર તમામ ભાગ લેનારાઓની સુરક્ષા, આરામ અને આધ્યાત્મિક સંતોષ સુનિશ્ચિત કરવા માટે કોઈ કસર બાકી રાખશે નહીં।